ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. જેમ શિયાળામાં મેથીની ભાજી પુષ્કળ મળે છે, તે જ રીતે આ સિઝનમાં તાંદલજાની ભાજી અત્યારે ફૂલ્લી અવેલેબલ હોય છે. તો આજે આપણે એ ભાજીની અલગ રીતથી બનાવવાના છે. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. ચલો આપણી રેસીપીની શરૂઆત કરીએ. આ રીતે તાંદલજાની ભાજી અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. તો એના અમે પત્તા કાઢી લીધા છે અને એને વોશ કરી સાઈડ કરી લઈશું. હવે એને વઘાર માટે તેલ લીધું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરશું, ઝીણું સમાયેલું લસણ, ડુંગળી. લસણ અને ડુંગળીને તેલમાં સરસ સાંતળી લઈશું. ડુંગળી આપણી લાઇટ પિંક થાય ત્યાં સુધી એને સાતળવાની છે કે જેથી ડુંગળીની કચાશ રહી ના જાય. ત્યારબાદ ઝીણી સમારેલી કાચી કેરી એડ કરવાની છે. એને બી 1-2 મિનિટ કૂક કરી લઈશું. આ ભાજી તમે ડુંગળી અને કેરી સાથે એક વખત બનાવી લીધી ને તો ચોક્કસથી વારે ઘડે બનાવશો, એટલો સરસ ટેસ્ટી બને છે. હવે આપણે ધોઈને સૂકવેલી તાંદલજાની ભાજી 3 બાઉલ એડ કરી લઈશું. અને એને કૂક કરી લઈશું. જેમ જેમ ભાજી ચડતી જશે એમ ભાજીની ક્વોન્ટિટી ઓછી થતી જશે. આપણી ઓલમોસ્ટ ભાજી ચડી ગઈ છે. તમે જોઈ શકો છો કે કેટલી સીમળાઈ ગઈ છે. હવે આપણે એમાં મસાલા કરી મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, થોડી ખાંડ એડ કરી લઈશું કેરીના ભાગની. અને બધા સ્પાઇસીસને આપણી ભાજી સાથે સરસ મિક્સ કરી લઈશું અને 1-2 મિનિટ એને કૂક કરી લઈશું. તો આપણી તાંદલજાની ભાજી રેડી થઈ ગઈ છે. તમે એને રોટલી, પરાઠા સાથે એન્જોય કરો. આ ભાજી એક વખત તમે ખાઈ લીધી તો આગળ ચાટતા રહી જશો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં